वेलकम बैक टू गुज्जू ब्रदर्स। बच्चा लोग बच्चा पार्टी લાસ્ટ ટાઈમ ની અંદર ભી આપણે લોકોએ છેલ્લા બે લેક્ચર થી આયનીય પદાર્થોની અંદર એટલે કે વિદ્યુત વિભાજનીય જે પદાર્થો હોય છે અથવા તો એના જે દ્રાવણો રહેલા હોય છે એની અંદર વાહકતા માટેના ઘટકો ભણી રહ્યા છીએ, એની માટેના પ્રકારો ભણી રહ્યા છીએ, બરાબર? તો આજનું લેક્ચર જે છે એ તમારો જે સબર હતો સબર તમારો જે હોય બરાબર કે તમે લોકો જે રાહ જોઈ રહ્યા હતા બરાબર કે ભાઈ એ વાહકતાનું માપન કેવી રીતે કરવામાં આવશે, તો એની માટેનું લેક્ચર આજે આવી ગયું છે કે ભાઈ આયનીય દ્રાવણોની અંદર વાહકતાનું માપન કેવી રીતે કરશું, આગળ કેવી રીતે વધવાનું રહેશે, ચલો જોઈએ। ચલો વિદ્યાર્થી મિત્રો તો ભાઈ આપણે લોકો નહીં જાણતા તો ફિઝિક્સની અંદર જાણી લેશું કે ભાઈ કોઈ પણ ઘટકનું, કોઈ પણ પદાર્થનું, કોઈ પણ તારનું, કોઈ પણ દ્રવ્યનું જો આપણે લોકોએ અવરોધ જાણવો હોય, ધ્યાનથી સમજો બરાબર, જો આપણે લોકો એનો અવરોધ જાણવો હોય તો આપણે એક યંત્રનું નામ છે કે ભાઈ વિસ્ટન બ્રિજ, એ વિસ્ટન બ્રિજ યંત્રનો યુઝ કરતા હોઈએ છીએ। તો ભાઈ પહેલી વસ્તુ યાદ રાખજો કે ભાઈ કોઈ પણ પદાર્થની અવરોધ જાણવા માટે વિસ્ટન બ્રિજ સાધનનો શું થતું હોય, ઉપયોગ થાય છે, બરાબર? શું થતું હોય ભાઈ? વિસ્ટન બ્રિજ નામના સાધનનો ઉપયોગ થતો હોય। હવે પ્રોબ્લેમ શું આપણને આયનીય દ્રાવણની અંદર, તો કે જે આપણું આયનીય દ્રાવણ છે, સમજો આયનીય દ્રાવણ પ્રવાહી અવસ્થામાં હોવાના કારણે તેને વિસ્ટન બ્રિજ સાથે સંયોજી શકાતું નથી, કે આપણે એને વિસ્ટન બ્રિજ સાથે જોડી શકશું નહીં। ડન? તો આ તો આપણો મેઈન ઇશ્યુ, આ તો આપણો મેઈન પ્રોબ્લેમ। હજી આપણે પ્રોબ્લેમની વાત કરશું અને એના ઉપાયોની પણ વાત કરશું કે ભાઈ કેમ આપણે સામાન્ય કન્ડિશનની અંદર આયનીય દ્રાવણોનું વાહકતાનું માપન કરી શકતા નથી, અથવા તો આયનીય દ્રાવણોની અંદર જે તે અવરોધ હોય એ જાણી શકતા નથી। ભાઈ ધ્યાન રાખજો કે ભાઈ આપણે લોકો હાલ શું ભણવાનું છે કે ભાઈ આયનીય દ્રાવણોની અંદર વાહકતાનું માપન। ભાઈ તમને લોકોને વાહકતા જોઈએ, પણ ભાઈ વાહકતા માપવી થોડી મુશ્કેલ હોવાના કારણે આપણે શું માપીએ છીએ ભાઈ? જે તે પદાર્થનો અવરોધ માપીએ। જો અવરોધ માપી લઈએ, જો આપણને એ પદાર્થનો અવરોધ મળી જાય તો આપણને શું મળી જાય? એનું વાહકતાનું મૂલ્ય પણ મળી જાય। એટલા માટે આપણે લોકો સૌથી પહેલા અભ્યાસ કરવાનો ચાલુ કર્યો વિસ્ટન બ્રિજનો। કેમ વિસ્ટન બ્રિજનો? કેમ કે વિસ્ટન બ્રિજ એક એવું સાધન છે કે જે કોઈ પણ પદાર્થનું શું જણાવી શકે ભાઈ આપણને એ દ્રાવણનું અથવા તો એ ઘટકનું, એ દ્રવ્યનું અવરોધ કેટલો હશે એ આપણને જણાવી શકે। બોલો તો ક્લિયર? હવે ભાઈ આપણે લોકો આગળ વધીએ તો કે મેઈન વસ્તુ શું છે તો એ આપણે શું શોધવા નીકળ્યા તો કે આયનીય દ્રાવણની અવરોધકતા, અવરોધ, વાહકતા અથવા કપ્પા, બરાબર? અને કપ્પા એટલે શું થયું ભાઈ? વિશિષ્ટ વાહકતા, વિવા, બરાબર? ચાલો તો આયનીય દ્રાવણની અવરોધકતા જાણવી હોય, અવરોધ જાણવો હોય, વાહકતા જાણવી હોય કે કપ્પા જાણવી હોય તો આપણે લોકો બેઝિકલી શાનો અભ્યાસ કરતા હોઈએ ભાઈ? અવરોધનો અભ્યાસ કરતા હોઈએ છીએ। પણ દ્રાવણની અવરોધકતા, અવરોધ, વાહકતા કે કપ્પા એટલે કે વિશિષ્ટ વાહકતા જાણવી કેવી હશે ભાઈ? જાણવી મુશ્કેલ હોય છે। હવે એની અંદર સમસ્યા શું હતી, બરાબર? વિધાન રાખજો ભાઈ સમસ્યા શું હતી જાણવાની અંદર, સમસ્યા શું હતી? તો પહેલી સમસ્યા ભાઈ ધ્યાન રાખજો કે ભાઈ માની લો ભાઈ તમે લોકોએ કોઈ કોષ બનાવી દીધો, બરાબર? તમારી જોડે વિદ્યુત વિભાજનીય દ્રાવણ રહેલું છે, બરાબર?
તો આ વિદ્યુત વિભાજનીય દ્રાવણની અંદર જો તમારે એની વાહકતા જાણવી હોય તો ભાઈ તમારે આની અંદરથી શું પસાર કરવું પડે ભાઈ? વિદ્યુત પ્રવાહ પસાર કરવો પડે. તો પહેલી પ્રોબ્લેમ ક્યાં આવતી હતી કે ભાઈ જો આયનીય, ભાઈ આયનીય નથી લખતો પણ આપણે ડાયરેક્ટ વાત કરીએ કે ભાઈ વિદ્યુત વિભાજનીય દ્રાવણની વાહકતા જાણવા માટે, ધ્યાન રાખજો, વિદ્યુત વિભાજનીય દ્રાવણની વાહકતા જાણવા માટે તેમાંથી વિદ્યુત પ્રવાહ પસાર કરાવવામાં આવે છે. પરંતુ ભાઈ હવે આની અંદર પ્રોબ્લેમ શોધો. જો ડીસી વિદ્યુત પ્રવાહ પસાર કરાવતા આ વિદ્યુત એટલે કે ડીસી વિદ્યુત જે હતો એ ડીસી વિદ્યુત શું કરતો હતો કે ભાઈ ડીસી વિદ્યુત વિભાજનીય દ્રાવણનું સંગઠન બોલે તો ભાઈ એનું બંધારણ બદલી નાખે છે. બરાબર. આ પહેલી ઇશ્યુ થઈ ગયું કે ભાઈ તમે જો કોઈ વિદ્યુત વિભાજનીય કોષ બનાવી દીધો, તમે કોઈ કોષ બનાવ્યો, કેમ કોષ બનાવ્યો? કારણ કે ભાઈ આપણે લોકો શું કરવાનું છે ભાઈ? આયનીય દ્રાવણ છે ભાઈ, આયનીય દ્રાવણને શું કહેવાય? વિદ્યુત વિભાજનીય દ્રાવણ. જો તમારે આયનીય દ્રાવણ અથવા તો વિદ્યુત વિભાજનીય દ્રાવણની અંદરથી તમારે લોકોએ જો એની વાહકતાનું મૂલ્ય માંગવું હોય તો આપણે લોકો શું શોધીએ ભાઈ? એની અવરોધકતા અથવા તો અવરોધ એનો શોધવાનો ટ્રાય કરતા હોઈએ. પણ હવાની અંદર પ્રોબ્લેમ શું થઈ જાય છે કે જો આપણે લોકો ડીસી કરંટનો ઉપયોગ કરીએ ભાઈ, એની અંદર વાહકતા કે અવરોધકતા માપવી હોય તો ભાઈ આપણે આની અંદરથી શું પસાર કરવું પડશે? વિદ્યુત પ્રવાહ પસાર કરવો પડશે. બરાબર. પણ જો ડીસી વિદ્યુત પ્રવાહ આપણે જો પસાર કરશું તો શું થઈ જાય ભાઈ? દેખો એક્ઝામ્પલ કે ભાઈ જો આપણે લોકો એની અંદરથી ડીસી વિદ્યુત પ્રવાહ પસાર કરીએ તો માની લો કે ભાઈ તમારી જોડે એક દ્રાવણ છે. શેનું દ્રાવણ? મીઠાનું દ્રાવણ. તો ભાઈ એની અંદર H2O પણ રહેલો છે અને NaCl પણ રહેલું છે. મતલબ કે તમારી જોડે શું છે ભાઈ? સોડિયમ ક્લોરાઇડ નું દ્રાવણ રહેલું છે. ભાઈ મારે એની અંદર શું પસાર કરવાનું ભાઈ? એની અંદરથી મારે બે સાઈડ નું વિદ્યુત ધ્રુવ મૂકીશ. મારા ધ્યાનથી સમજો, બે સાઈડ નું વિદ્યુત ધ્રુવ મૂકીશ અને એને બેટરી સાથે મેં કનેક્ટ કરી લીધો. હવે મોટો છેડો એ પ્લસ છેડો, નાનો છેડો એ ઋણ છેડો. મોટો છેડો એટલે કે ધન છેડો જેની સાથે કનેક્ટ હોય એ પદાર્થ કેવો બની જાય? ધન વિસ્ફારિત બની જાય. બીજો પદાર્થ કેવો બની જશે? બીજો વિદ્યુત ધ્રુવ કેવો બની જશે? ઋણ બની જશે. હવે કેવું થાય? જો ડીસી પ્રવાહ પસાર કરું ને તો આની અંદર શું લખેલું? H2O અને NaCl. તો શું થઈ જાય? H2O માંથી H+ OH- હોય, NaCl ની અંદર Na+ Cl- હોય. તો કેવું થાય? ભાઈ આ જે ધન ઘટક છે, આ ધન ઘટક તરફ તમારો ક્લોરીન એ Cl2 વાયુ બની જાય છે. શું વાયુ? કયો વાયુ બની જાય છે ભાઈ? Cl2 વાયુ બની જાય છે. જે તમારો ઋણ ઘટક છે એની તરફ H2 પ્રયાણ કરે છે અને H2 વાયુ બનાવી દે છે. H2 વાયુ અહીંયાથી મુક્ત થાય છે. બરાબર. અને જે તમારું દ્રાવણ હતું એ દ્રાવણની અંદર શું બની જાય છે? NaOH. તો OH વધ્યો, Na વધ્યો, એ બંને કમ્બાઈન થઈને શું બનાવી દેશે ભાઈ? NaOH. ભાઈ આ જે પદ્ધતિ છે એ એક્ચ્યુઅલી ની અંદર NaOH બનાવવાની પદ્ધતિ છે જેને ક્લોર આલ્કલી પદ્ધતિ કહેવામાં આવે છે. પણ અહીંયા મેઈન ઇશ્યુ એ હતો કે જો આપણે ડીસી વિદ્યુત પ્રવાહનો ઉપયોગ કરશું તો આપણે જે કોષ બનાવેલો છે એની અંદર રહેલા દ્રવ્યનું સંગઠન ચેન્જ થઈ જાય છે. હવે તમે ખુદ વિચારો કે આપણે લોકોએ અહીંયા જે મહેનત કરી રહ્યા હતા, એક્સરસાઇઝ માટે કરી રહ્યા હતા, તો આપણે NaCl ના દ્રાવણની અંદરથી વિદ્યુત પ્રવાહ પસાર કરવાનો. પણ અહીંયા તો દ્રાવણ કયું બની ગયું? તો કે અહીંયા તો કે NaOH બની ગયું. જો NaOH બની ગયો તો પછી NaCl તો રહ્યો નહીં. તો આપણે એનું એ ઘટકનું મતલબ કે NaCl ના દ્રાવણનું આપણે કોઈ પણ રીતે વિદ્યુત મતલબ કે વાહકતા માપી શકતા નથી. ક્લિયર? તો આ પહેલી સમસ્યા હતી. હવે બીજી સમસ્યા શું હતી? ભાઈ આને એમને રાખીએ. બરાબર. હવે બીજી સમસ્યાની વાત કરીએ. તો કે બીજી સમસ્યા શું હતી? તો કે વિદ્યુત વિભાજનીય દ્રાવણને સીધું જ વિસ્ટન બ્રિજ સાથે જોડી શકાતું નથી. તેથી તે દ્રાવણનું
તેથી તે દ્રાવણ નો અવરોધ જાણવો કેવો પડે ભાઈ? જાણવો મુશ્કેલ પડે છે. આ બીજી સમસ્યા હતી. પહેલી તો સમસ્યા હતી ડીસી કરંટની, બીજી સમસ્યા હતી આપણે કે ભાઈ તમારું જે વિદ્યુત વિભાજનીય દ્રાવણ હશે એ વિદ્યુત વિભાજનીય દ્રાવણની અંદરથી તમે લોકો શું પસાર નથી એને તમે વિસ્ટન બ્રિજ સાથે કનેક્ટ કરી શકતા નથી. અને જો વિસ્ટન બ્રિજ સાથે એનું જોડાણ યોગ્ય રીતે નથી કરી શકતા તો તમે લોકો એની અંદરથી અવરોધ એનો માપી શકો નહીં. તો આ પહેલા બે મુખ્ય પ્રોબ્લેમ હતા, આ મુખ્ય સમસ્યાઓ હતી. હવે શું કરવાનું ભાઈ? એકવાર આટલી વસ્તુની નોંધ કરી લો. હવે આપણે લોકો એની ઉપરની આગળની વાતો કરશું કે ભાઈ ઉપાય શું છે. બરાબર? તો ભાઈ સમજો. ભાઈ ધ્યાન રાખો કે ભાઈ પ્રોબ્લેમ નંબર 1 એવી હતી કે ભાઈ ડીસી કરંટનો જો યુઝ કર્યો તો તમારા પદાર્થનું સંગઠન ચેન્જ થઈ જાય છે. અને પ્રોબ્લેમ નંબર 2 એવી હતી કે જો તમે લોકોએ મતલબ કે તમે લોકો આયનીય દ્રાવણને, તમારા વિદ્યુત વિભાજનીય દ્રાવણને વિસ્ટન બ્રિજ સાથે ડાયરેક્ટ કનેક્ટ કરી શકતા નથી. આ બીજી ઇશ્યુ હતો. તો ઉપાય શું છે? તો ભાઈ સમજો ઉપાય. બરાબર? તો ભાઈ પહેલી વસ્તુ કે ભાઈ હવે આપણે લોકો શું કરશું? ડીસી કરંટની જગ્યાએ એસી કરંટનો ઉપયોગ કરશું. કે આપણે લોકો શું કરશું? ડીસી કરંટની જગ્યાએ એસી કરંટનો ઉપયોગ કરશું. ચલો, તો કે ઉપાય શું છે? તો કે પહેલા લોચો એ હતો કે ભાઈ ડીસી કરંટ, તો ડીસી કરંટની જગ્યાએ હવે આપણે કયો કરંટનો યુઝ કરશું? એસી. તો ભાઈ એને લખીએ કે ભાઈ ડીસી પ્રવાહની જગ્યાએ અથવા તો ડીસી પ્રવાહના સ્થાને હવે એસી પ્રવાહનો ઉપયોગ કરવામાં આવે છે. અને બીજી વસ્તુ, આ એસી પ્રવાહને અવાજની આવૃત્તિ 500 થી 5000 હર્ટ્ઝ. કે ભાઈ હેડફોનની અંદર અવાજની જે આવૃત્તિ હોય છે, બરાબર, તો આ એસી પ્રવાહને આપણે અવાજની આવૃત્તિ એટલે કે 500 થી 5000 હર્ટ્ઝ સુધીમાં આપાત કરીએ અથવા તો આપાત કરવામાં આવે છે. બરાબર? તો ડીસી પ્રવાહના સ્થાને હવે આપણે લોકો શાનો યુઝ કરશું? તો કે એસી પ્રવાહનો ઉપયોગ કરવામાં આવશે. અને આ એસી પ્રવાહને અવાજની આવૃત્તિ એટલે કે 500 થી 5000 હર્ટ્ઝ સુધીની અંદર શું કરવામાં આવે ભાઈ? આપાત કરવામાં આવે છે. હવે બીજી વસ્તુ કે ભાઈ વિસ્ટન બ્રિજ સાથે હવે એને કનેક્ટ કેવી રીતે કરવાનું? તો કે જે વિદ્યુત વિભાજનીય દ્રાવણ હતું આપણું, તો કે વિદ્યુત વિભાજનીય દ્રાવણને વિસ્ટન બ્રિજ સાથે જોડવા માટે એક નવા વિશિષ્ટ કોષનું નિર્માણ કરવામાં આવ્યું કે જેને વાહકતા કોષ કહે છે. ભાઈ આપણે એક નવો કોષ બનાવ્યો કે જેને આપણે લોકો શું નામ આપી દીધું? વાહકતા કોષ નામ આપી દીધું. અને એ વાહકતા કોષની અંદર આપણે આપણું વિદ્યુત વિભાજનીય દ્રાવણને ભરીશું અને એની અંદર અને એ વાહકતા કોષને શેની અંદર કનેક્ટ કરી દઈશું? ભાઈ આપણે લોકો કનેક્ટ કરી દઈશું એના વિસ્ટન બ્રિજની અંદર. ચલો, તો આ બે થઈ ગયા પ્રોબ્લેમો અને એના પછી આપણે આ બંને પ્રોબ્લેમના શું આપી દીધા? ઉપાયો. ભાઈ હવે આપણે લોકોએ વાહકતા કોષ ઉપર માહિતી લેવાની છે. ભાઈ વાહકતા કોષ એટલે શું થાય? તો ભાઈ સમજો કે ભાઈ વાહકતા કોષ પહેલા તો કોને કહેવાય? તો કે એવો વિશિષ્ટ કોષ કે જે શું કરશે?
તો કે જે હા વિદ્યુત વિભાજનીય દ્રાવણનું અવરોધ માપવામાં ઉપયોગી છે. એવો વિશિષ્ટ કોષ કે જે શું કરવામાં ઉપયોગી છે ભાઈ? વિદ્યુત વિભાજનીય દ્રાવણનું શું કરવામાં ઉપયોગી થશે? અવરોધ માપવાની અંદર ઉપયોગી બનશે. તો એવા કોષને આપણે લોકો વાહકતા કોષ કહીશું. ભાઈ વાહકતા કોષ જે છે એ બે પ્રકારના છે. કેટલા પ્રકારના? બે. એટલે બે પ્રકારના એટલે કે એની રચનાઓ બે અલગ અલગ કરવામાં આવી. બાકી વાહકતા કોષ તો એક જ. વાહકતા કોષના બંનેની રચના અલગ અલગ. બાકી વાહકતા કોષને તો આપણે લોકો વાહકતા કોષ જ કહીશું. તો પહેલો જે વાહકતા કોષ છે એ ભાઈ માર્કેટની અંદર આડી ફોર્મેટમાં મળે છે. મતલબ કે એ આડો હશે આ રીતનો. ભાઈ તમને લોકોને બહારથી કદાચ ટીચુકનો અવાજ આવતો હશે કે બહાર થોડું કામકાજ ચાલી રહ્યું છે, બરાબર, ફર્નિચરનું ને એનું. તો એના કારણે થોડી એ મુશ્કેલી તમે લોકો કેટલાક વિડીયોની અંદર આવી હશે તો એ વેઠી લેજો. છેલ્લા 2-3 વિડીયોની અંદર એવો નાનો મોટો પ્રોબ્લેમ જોવા મળશે તો એને વેઠી લેજો. ઓકે, ચલો. તો ભાઈ આ વાહકતા કોષની અંદર આ જે બહાર જે દોરી છે નળાકાર પાઇપ એ છે ભાઈ એક પાયરેક્સ પાઇપની ચલો. તો અહીંયા શું કામ થઈ ગયું? તો ભાઈ આ થઈ ગયો તમારો વિદ્યુત ધ્રુવ અને આ થઈ ગયો તમારો બીજો વિદ્યુત ધ્રુવ. ડન. તો ભાઈ આ રીતનો એક વાહકતા કોષ છે. ભાઈ આ વાહકતા કોષની અંદર આપણે લોકો શું કર્યું? શેની ગોઠવણી કરી છે? તો કે અહીંયા વિદ્યુત ધ્રુવ આપેલા છે અને આયા વિદ્યુત ધ્રુવ પર આપણે લોકોએ હવે અહીંયા તો લાલ રંગનું છે, બરાબર, કેમ કે મારી જોડે મારી કાળી માર્કર જે હતી એ અવેલેબલ નથી. તો આની ઉપર પ્લેટિનમ બ્લેકનું આવરણ ચડાયેલું છે. શું ચડાયેલું છે ભાઈ? તમારા જે વિદ્યુત ધ્રુવ હતા એ વિદ્યુત ધ્રુવ પર પ્લેટિનમ બ્લેકનું આવરણ ચડાયેલું છે. આ શું છે કે આપણને દેખાય છે કે આ પ્લસ છેડો, આ માઈનસ છેડો, પ્લસ માઈનસ છેડો છે બેટરીમાં. તો આ બેટરી જોડેલી છે. હવે આની અંદર શું કરવાનું હોય? તો કે આની અંદર આપણે લોકોએ વિદ્યુત વિભાજનીય દ્રાવણ આપણું ભરવાનું હોય. શું ભરવાનું હોય ભાઈ? વિદ્યુત વિભાજનીય દ્રાવણ આપણું આની અંદર ભરવાનું. બોલો, ક્લિયર? અને એક્ઝેક્ટલી આવો એક બીજો એક વાહકતા કોષ અવેલેબલ છે કે જે ઊભી ફોર્મેટમાં મળતો હોય. જે ઊભી ફોર્મેટમાં મળતો હોય જેની અંદર પણ બેટરી હશે. બેટરી હશે. આ બી શું છે ભાઈ? તમારો વાહકતા કોષ, બરાબર. આ ઉપરથી મસ્ત રીતે આમ પેકિંગ, બરાબર. આની ઉપર પણ પ્લેટિનમ બ્લેકનું શું ચડાયેલું હશે ભાઈ? આવરણ ચડાયેલું હશે, બરાબર. આની ઉપર પણ શું ચડાયેલું છે ભાઈ? પ્લેટિનમ બ્લેકનું આવરણ ચડાયેલું હશે. ક્લિયર? આવા રીતનો હોય કે વાહકતા કોષ. હવે અહીંયા વાહકતા કોષની કેટલીક વાર શું પૂછાઈ જાય છે ભાઈ? તમને લોકોને રચના પૂછાઈ જાય. તો પહેલા તો તમને લોકોને આકૃતિ તો આવડે દોરતા. ડન. આકૃતિ એકદમ સરળ હતી તો આકૃતિ તો આવડે. તો ભાઈ એની અંદર કઈ કઈ વસ્તુઓ હોય? તો ભાઈ મારી સાથે આટલી ખાલી નોંધ કરી દો નાનકડી. તો ભાઈ વાહકતા
કોષમાં એક શું હોય નળાકાર પાયરેક્સ કાચની પોલી નળી હોય, પોલી નળી હોય છે. આ નળીની અંદર આ નળીમાં શું ગોઠવાયેલા છે આપણે લોકોએ? તો આ નળીમાં વિદ્યુત ધ્રુવની ગોઠવણી કરેલી છે. ભાઈ હવે ધ્યાન રાખજો કે આ વિદ્યુત ધ્રુવની અંદર શેની ગોઠવણી કરેલી ભાઈ આપણે લોકોએ? તો કે આ નળીની અંદર વિદ્યુત ધ્રુવની ગોઠવણી કરેલી હશે. હવે એક વસ્તુ છે કે ભાઈ પ્લેટિનમ બ્લેકનું આવરણ તો ચડે પણ પ્લેટિનમ બ્લેકનું આવરણ શેના માટે ચડાવવામાં આવે છે? બરાબર, પ્લેટિનમ બ્લેકનું આવરણ કેમ ચડાવવામાં આવે છે? તો ભાઈ એનું રીઝન સાંભળો કે ભાઈ અહીંયા જે તમારો વિદ્યુત ધ્રુવ હોય એ ઓલરેડી કેવો લેવામાં આવશે? એ ઇનર્ટ લેવામાં આવશે. ઇનર્ટ એટલે કે એરો એક તટસ્થ હશે અથવા તો નિષ્ક્રિય પ્રકારનો વિદ્યુત ધ્રુવ લેવામાં આવશે. પણ કેટલીક કન્ડિશનની અંદર અહીંયા જ્યારે આપણે વિદ્યુત પ્રવાહનો પસાર કરતા હોઈએ તો ક્યારેક એવું બની જાય કે ભાઈ એરો પ્રક્રિયા કરી લે. તો એનો એ ના થાય એના માટે આપણે પ્લેટિનમ બ્લેકનું સ્તર ચડાવીએ કે જેના કારણે પ્લેટિનમ બ્લેક એકદમ ઇનર્ટ પદાર્થ છે, એરો ક્યારેય પણ કોઈની પણ સાથે રિએક્શન કરશે નહીં. અને એટલા માટે તમે લોકો યાદ કરો આપણે લોકો જે હાઇડ્રોજન સી બનાવ્યો સી, તો સી ની અંદર પણ શું હતું? પ્લેટિનમ બ્લેકનું આવરણ ચડાયેલા આપણે ઘટકોનો યુઝ કરતા. કેમ કે ત્યાં જે H+ ઉત્પન્ન થાય એ H+ ખૂબ જ રિએક્ટિવ હોય, એની તો માત્ર પ્રોટોન હોય તો એ ખૂબ જ રિએક્ટિવ હોય, તો એની કોઈની સાથે પ્રક્રિયા ના થઈ જાય તો એની માટે શું થઈ લગાવવું પડે છે ભાઈ? વિદ્યુત ધ્રુવ ઉપર પ્લેટિનમ બ્લેકનું આપણે લોકો આવરણ લગાવીએ છીએ. બરાબર, તો આ વસ્તુ બી ઇમ્પોર્ટન્ટ હતી ભાઈ. અહીં વિદ્યુત વિભાજ્ય સાથે પ્રક્રિયા ન કરે તે માટે તેના પર પ્લેટિનમ બ્લેકનું સ્તર લગાવવામાં આવે છે. બરાબર, કદાચ સુધી મેં જે આકૃતિ દોરી એનો ટાઈમ હું કાપી લઈશ કેમ કે વિડિયો વધારે લાંબો થઈ જશે તો મજા નહીં આવતી. બરાબર, એટલા માટે ચલો. તો એક તો શું થઈ ગઈ કે ભાઈ અહીંયા શું કરશે? તો તમારો વિદ્યુત ધ્રુવ જે હશે વિદ્યુત વિભાજ્ય સાથે કોઈ પણ પ્રકારની પ્રક્રિયા ના કરતો એની માટે તમે લોકો શું લગાવશો? અહીંયા શું લગાવશો? પ્લેટિનમ બ્લેકનું સ્તર લગાવેલું હશે. બીજી વસ્તુ શું છે ભાઈ? બીજી વસ્તુ એ નોટિસ કરવાની કે ભાઈ જે બે વિદ્યુત ધ્રુવ હશે તો કે અહીં વાહકતા કોષમાં બે વિદ્યુત ધ્રુવ વચ્ચેનું અંતર કેટલું હશે? તો કે L ધારેલ છે તથા બે વિદ્યુત ધ્રુવ વચ્ચે એ જેટલું ક્ષેત્રફળ આવરિત થયેલું હોય છે. તો અહીં વાહકતા કોષની અંદર જે બે વિદ્યુત ધ્રુવ હશે એ બંને વિદ્યુત ધ્રુવની વચ્ચેનું અંતર કેટલું માનીશું આપણે લોકો? L માનીશું. અને હવે ભાઈ અહીંયા સૌથી વધારે કન્ફ્યુઝન થાય કે ભાઈ અહીંયા જે ક્ષેત્રફળ માનવાનું છે એ ક્ષેત્રફળ કેવી રીતે માનવાનું? તો તમે ખુદ વિચારો કે જે વિદ્યુત ધ્રુવ હોય 3D હોય. કેવા હોય? 3D હોય. મતલબ કે એના પાછળની તરફ પણ આવી રીતે આયેલા હશે. બોલો હશે કે નહીં? બરાબર, એક્ઝેક્ટલી એવી જ રીતે આ વિદ્યુત ધ્રુવ પણ આવી રીતનો આખો ઘટક હશે. તો અહીંયા તમારો જે પાછળનો ઘટક અને આ ઊભી લાઈન એની અંદર જે કંઈ બી ક્ષેત્રફળ આવરણ, બરાબર, બસ એ ક્ષેત્રફળ કેટલું હોવું જોઈએ? તો કે એ જેટલું હોવું જોઈએ. આ L લંબાઈ વાળું મતલબ કે અહીંયાથી અહીંયા સુધીનું ક્ષેત્રફળ તમે લોકો ક્યારેય લેતા નહીં. બરાબર, તો આ જે ક્ષેત્રફળ મળ્યું તમને થોડુંક ચોકસાઈપૂર્વક દેખાતું હશે કદાચ સુધી. બરાબર, આ જે તમને ક્ષેત્રફળ મળી રહ્યું છે બરાબર, તો એનું ક્ષેત્રફળની તમારે લોકોએ વાત કરવાની છે આની અંદર. તો આટલું ક્ષેત્રફળ આવરિત થતું હોય. હવે આ ક્ષેત્રફળના લંબાઈનો ઉપયોગ શું? તો કે અહીંયા એક ઘટક આવશે. બરાબર, આને યાદ રાખવું પડશે તમારે લોકોએ. ભાઈ કોષ અચળાંક કહીએ છે. શું કહીએ? કોષ અચળાંક. ભાઈ કોષ અચળાંકની સંજ્ઞા છે G સ્ટાર. કેટલી છે?
g સ્ટાર. ભાઈ g સ્ટાર ઇઝ ઇક્વલ ટુ l બાય a. l એટલે કે બે વિદ્યુત ધ્રુવ વચ્ચેનું અંતર અને a એટલે કે બે વિદ્યુત ધ્રુવ વચ્ચે કેટલું ક્ષેત્રફળ અવરાણું છે a. બરાબર. તો એના કહીશું આપણે લોકો કોષ અચળાંક. હવે કોષ અચળાંકનો ઉપયોગ શું? તો બી સમજો કે ભાઈ જે તમારા દરેકે દરેક કોષ હશે એ દરેકે દરેક કોષનો કોષ અચળાંક કેવો હશે ભાઈ? તો તમારો જે કોષ અચળાંક હોય છે ભાઈ g સ્ટાર, એ થોડોક ઇશ્યુ છે કેમેરાની અંદર, મોબાઈલની અંદર કે ભાઈ ઘડીએ ઘડીએ તમારો વિડિયો જે છે એ સ્ટોપ થઈ જાય છે. બરાબર. તો એના લીધે નાનો મોટો ઇશ્યુ આવી ગયા છે. બરાબર. તો ભાઈ ધ્યાન રાખજો. આપણે અહીંયા ફોકસ કરશું. આપણું મેઈન કામ ભણવાનું છે તો આપણે અહીંયા જ ફોકસ રાખીશું. બરાબર. તો ભાઈ અહીંયા શું થશે? તો ભાઈ જે તમારો કોષ અચળાંક આપેલો, જે તમારો g સ્ટાર આપેલો l બાય a, દરેકે દરેક કોષ માટે કેવો હશે? અલગ અલગ હશે. પણ ઇશ્યુ એવો છે ભાઈ કોષ અચળાંકનું માપન, કોષ અચળાંકનું માપન ખૂબ જ મુશ્કેલી ભર્યું છે, મુશ્કેલી ભર્યું અને કેવું હશે? અવિશ્વસનીય હોય છે. તેથી કોષ અચળાંકના માપન માટે એવા દ્રાવણોનો ઉપયોગ કરવામાં આવે છે કે જેની વાહકતા અને અવરોધ આપણે જાણતા હોઈએ. અને એ દ્રાવણ કયું છે? તો કે KCl. ભાઈ KCl એ કેવું દ્રાવણ છે? ભાઈ KCl ના જુદા જુદા સાંદ્રતા માટેના આપણે લોકો શું જાણેલા હોય છે? ભાઈ કોષ અચળાંકના મૂલ્યો આપણી જોડે ઓલરેડી અવેલેબલ હોય છે. બરાબર. તો એને બી આપણે લોકો એની પરથી આપણે લોકો શેનું સ્ટડી કરશું? કોષ અચળાંકની સ્ટડી કરશું. હવે કોષ અચળાંકની સ્ટડી કરવી કેમ આટલી ઇમ્પોર્ટન્ટ છે? કોષ અચળાંકની સ્ટડી કરવી કેમ આટલી ઇમ્પોર્ટન્ટ છે? એની માહિતી તમને લોકોને હવે મળશે. ચલો બીજા બોર્ડની અંદર ભૂવાની અંદર પણ જે સમયગાળો જાય છે એને બી આપણે લોકો બહાર નીકાળી દઈએ છીએ. બરાબર. બે ધ્યાન રાખજો કે ભાઈ જે તમારો કોષ અચળાંક હોય તો એ કોષ અચળાંકનું મૂલ્ય કેમ આટલું ઇમ્પોર્ટન્ટ છે? તો ભાઈ ધ્યાન રાખજો. ભાઈ શરૂઆતની અંદર તમે લોકો કેટલાક મૂલ્યો ભણ્યા હતા. ભાઈ r is equal to rho into l by a. બોલો યાદ છે ભાઈ? r is equal to rho into l by a. જ્યાં આપણે લોકોએ કીધું હતું ભાઈ rho is equal to 1 upon કપ્પા થાય છે. બોલો થાય છે કે નહીં? આવા આયરા મૂલ્યને આની અંદર મૂકો તો શું મળે તમારું સૂત્ર? તો r is equal to 1 upon કપ્પા into l by a. હવે l by a is equal to શું થાય? તો આપણને બધાને ખબર છે કે l by a is equal to g સ્ટાર. g સ્ટાર બોલે તો કોષ અચળાંક. g સ્ટાર બોલે તો કોષ અચળાંક. બરાબર. તો અહીંયા મૂલ્ય મેં કીધું કે r is equal to 1 upon કપ્પા into g સ્ટાર. તો અહીંયા શું થઈ ગયું? કપ્પાનું પેલી સાઈડ લઈ ગયું, g સ્ટારનું બીજી. તો g સ્ટાર is equal to કપ્પાના આ સાઈડ લઈ ગયું તો r into કપ્પા. તો પહેલું સૂત્ર આવ્યું યાદ રાખો. g સ્ટાર is equal to r into કપ્પા. તો એ કોની સાથે મહત્વતા દર્શાવશે ભાઈ? તો ભાઈ અવરોધ અને કપ્પા સાથે. ક્લિયર? હવે બીજી વસ્તુ ભાઈ સમજો. તો ભાઈ આપણે લોકોને બીજી એક વસ્તુ ખબર છે કે r is equal to 1 upon g. r is equal to 1 upon g. હવે શાંતિથી બે ધ્યાન રાખજો. k for શું છે? કપ્પા. બરાબર. r is equal to શું છે ભાઈ? અવરોધ. g સ્ટાર શું છે? તો કે એ છે કોષ અચળાંક. એ શું છે ભાઈ? કોષ અચળાંક. તો ધ્યાન રાખજો r is equal to 1 upon g ની અંદર હવે અહીંયા g શું છે? તો કે g છે ભાઈ વાહકતા. g શું છે? વાહકતા. આ કપ્પા એટલે વિશિષ્ટ વાહકતા અને આ એટલી વાહકતા. તો બે ધ્યાન રાખજો. હવે r is equal to તો આને સૂત્રનો કરતા બને અહીંયા r. તો r ના સૂત્રનો કરતા બને તો g સ્ટાર બરાબર શું મળશે? તો r is equal to શું મળશે? તો r is equal to શું મળે મને? g સ્ટાર by k. મળે કે ના મળે? બોલો. આ મૂલ્ય મળે કે ના મળે? તો r નું મૂલ્ય હું આવ્યું ક્યાં મૂકીશ? આ સૂત્રની અંદર મૂકીશ તો અહીંયા મળી જશે મને g સ્ટાર upon k is equal to 1 upon g. ક્લિયર?
હવે હું શું કરીશ તો કે k ને હું આ સાઈડ લાવું g ને હું પેલી સાઈડ લઈ જાઉં બરાબર તો અહીંયા મને કયું મૂલ્ય મળશે તો કે g સ્ટાર તો ઓલરેડી હતું g ને હું બરાબરની આ સાઈડ લઈ દઉં જે છેદની જગ્યા ક્યાં આવી જશે અંશની અંદર અહીંયા કપ્પા છેદમાં છે તો ક્યાં આવી જાય અંશની અંદર ચાલો ભાઈ તો આ તમારું સૂત્ર થઈ ગયું કે k g સ્ટાર બોલો ક્લિયર બોલો ડન તો અહીંયા તમને લોકોને ખબર પડી ગઈ કે ભાઈ જે તમારું g સ્ટાર છે એ છે કોષ અચળાંક આ g છે એ છે વાહકતા અને k છે એ કપ્પા તો કપ્પા g g સ્ટાર તો આ કેટલાક બેઝિક સૂત્ર છે કેટલાક બેઝિક મૂલ્યો છે કે જેની માહિતી તમારી જોડે હોવી જરૂરી છે ભાઈ આની ઉપરથી ઘણા બધા આપણે લોકો ન્યુમેરિકલ સોલ્વ કરી શકીશું બોલો ડન હજી ચેપ્ટર બાકી છે હજી લેક્ચર બાકી છે ચાલુ રહેશે આટલી વસ્તુ જોયા પછી ભાઈ આપણે લોકોએ વાહકતા કોષ માટેની અંદર કોષ અચળાંક અવરોધ અને કપ્પા આ ત્રણ વચ્ચેના રિલેશન જોઈ લીધા અને હવે છેલ્લી વસ્તુ કે ભાઈ વિસ્ટન બ્રિજ સાધન અથવા તો સાધન નાખી દેને કહીશું વિસ્ટન બ્રિજ પરિપથ ની આછી ઝાંખી આપણે લોકો મેળવી લઈશું ભાઈ વિસ્ટન બ્રિજ કેવું હોય તો ભાઈ ધ્યાન રાખજો તો કે વિસ્ટન બ્રિજ ની અંદર ચાર અવરોધ લગાયેલા હોય કેટલા બેટા ચાર અવરોધ લગાયેલા હોય આ ચાર અવરોધની અંદરથી ત્રણ અવરોધ નોન હોય કેવા હોય નોન બોલે તો જાણીતા હોય બરાબર એની અંદરથી ચાર અવરોધમાંથી ત્રણ અવરોધ એવા હશે કે જે નોન હશે જે જાણીતા હશે એની સાથે તમે લોકો શું લગાવ્યું છે ભાઈ બેટરી ફિક્સ કરી હશે બરાબર શું લગાવી હશે ભાઈ બેટરી ફિક્સ કરી હશે અને વચ્ચોવચ્ચ આ બંને ઉપરના અને નીચેના છેડાને તમે લોકો કોઈ પણ સાધન દ્વારા માની લો કે ગેલ્વેનોમીટર દ્વારા કે અન્ય કોઈ પી પોઈન્ટ દ્વારા બુકની અંદર આપેલું હોય તો એવી રીતે અથવા તો કોઈ હેડફોન દ્વારા તમે લોકો એને શું કરેલું હશે ભાઈ જોઈન્ટ કરેલું હશે ભાઈ અહીંયા તમે લોકો શું લગાવેલો છે ભાઈ તો કે અહીંયા અમે લોકોએ અમારો વાહકતા કોષ લગાવેલો છે અહીંયા શું લગાવેલો છે ભાઈ આપણે લોકોએ આપણો વાહકતા કોષ લગાવેલો છે બરાબર કે જેનો આપણે લોકોએ અવરોધ જાણ્યો તો માની લો કે આનો અવરોધ R1 છે આનો અવરોધ R2 આનો અવરોધ R3 આનો અવરોધ R4 તો ભાઈ હવે આની અંદર આ વિસ્ટન રીતનો ઉપયોગ કેવી રીતે કરવાનો તો ભાઈ ધ્યાન રાખજો તો કે વિસ્ટન રીતની અંદર એવી રીતે અવરોધોની ગોઠવણી કરવામાં આવે છે કે જેથી વચ્ચેલા તારની અંદર કોઈ પણ પ્રકારનો વિદ્યુત પ્રવાહ પસાર થાય નહીં અને એવું ત્યારે જ બને વચ્ચેલા તારની અંદરથી ત્યારે જ વિદ્યુત પ્રવાહ પસાર નહીં થાય કે ભાઈ જ્યારે R1/R2 R3/R4 શક્ય થાય R1/R2 R3/R4 શક્ય થાય બરાબર તો ભાઈ અહીંયા તમારે લોકો z યાદ રાખવાનું બરાબર અહીંયા બહુ કન્ફ્યુઝન થતી હોય તો અહીંયા તમે લોકો z યાદ રાખશો શું યાદ રાખશો ભાઈ z યાદ રાખશો કે R1/R2 R3/R4 તો આ રીતે તમે લોકો અહીંયા શું શોધી શકો ભાઈ હવે તમને લોકોને R2 R3 અને R4 ના મૂલ્યો ખબર હોય તો તમે લોકો શું કરી શકો ભાઈ R1 એટલે કે આપણો જે વાહકતા કોષ હતો એ વાહકતા કોષનો અવરોધ શોધી શકાય તો R1 R2 R3/R4 અહીંયા તમારું કામ થઈ જશે કે ભાઈ પિસ્ટન રીત દ્વારા તમે લોકો શું શોધી શકો ભાઈ તમારો જે કોઈ બી વાહકતા કોષ હશે તો વાહકતા કોષનો અવરોધનો તમે અભ્યાસ કરી શકો તો આવી રીતે આપણે લોકો શું કરશું આયનીય દ્રાવણોની અંદર વાહકતાનું માપન કરશું જો તમને લોકોને અવરોધ મળી જશે તો તમને આસાનીથી એની વાહકતા પણ મળી જશે વિશિષ્ટ વાહકતા પણ મળી જશે અને અવરોધકતા પણ મળી જશે ઓકે ચાલો